નમસ્તે મિત્રો, હું છું જેમિત સવાણી, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. તો આજે આપણા સ્ટુડન્ટને આપણે સમજાવશું કે કારના એન્જિનમાં 400-500 કિલોમીટર દૂર જવું હોય અથવા તો મહિનામાં એક વખત 4 થી 5 વસ્તુ ચેક કરવી. એમાં કઈ કઈ વસ્તુ ચેક કરવી એ ચાલો તમને વિડીયોમાં સમજાવું. તો આ જગ્યા ઉપરથી આપણે ડાબી બાજુ પ્રેશર રાખવાનું છે અને ઊંચું કરવાનું છે એટલે આ બોનેટ ઓપન થશે. અને આ જગ્યા ઉપર સ્ટીક છે અને આ સ્ટીકને અહીંયા પોઈન્ટ આપવાનો છે. આપણું બોનેટ ઓપન થઈ ગયું. હવે આ જગ્યા ઉપર આવે છે બ્રેક ઓઇલ. જ્યારે આપણી ગાડીને બ્રેક ટાઈટ થઈ ગઈ હોય તો ઓટોમેટિક આ ઢીલી કરશે અને જો ઢીલી થઈ ગઈ છે તો ટાઈટ કરશે. આ એન્જિન ઓઇલ છે એ કોઈ દિવસ હાથે આમાં નહીં એડ કરી દેવાનું. એનું ઓઇલ પણ અલગ આવે ને એન્જિન ઓઇલ પણ અલગ આવે. આ જગ્યા ઉપરથી એન્જિન ઓઇલ ચેક થાય છે અને આ જગ્યા ઉપરથી એન્જિન ઓઇલ એડ થાય છે. અત્યારની જે લેટેસ્ટ બ્રેક છે એ ABS સિસ્ટમ છે. આ બેટરી છે, બેટરીનો પ્લસ પોઈન્ટ છે અને આ બેટરીનો માઇનસ પોઈન્ટ છે. આની અંદર આવે છે વાઇપર પાણી, જે આપણે કાચની ઉપર જે વાઇપર ચાલે ને એમાં પાણી નીકળે એ આ જગ્યા ઉપરથી એડ કરવામાં આવે છે. આ છે કુલન્ટ વોટર. કુલન્ટ વોટર આગળ રેડિએટરમાં જાય છે. રેડિએટરમાં જાય છે ને એમાં ફેન થી ઠંડી હવા ફેંકે છે એટલે એન્જિનનું જે ટેમ્પરેચર છે એને કંટ્રોલમાં રાખે છે. તો મિત્રો, આ સમજાઈ ગયું તમને બધી જ વસ્તુ કે ન સમજાણી? સમજાઈ ગયું? ઓકે, ચાલો. આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.